હેલો ગાઈઝ, હાવ બ્યુટીફુલ મોર્નિંગ. સવારના બ્લોગ્સમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે આપણે દૂધ ભરાવવા ગયા હતા. ત્યાંથી ભરાવીને વાલ જોયો, વાલ રેડી હતો. અને અત્યારે જોઈ લો જીરું ઝાકળ કેટલો ભર્યો છે. અને જો વરિયાળી આવવાનું ચાલુ થઈ ગયું છે. જીરાને હવે દોડવા આવવા માંડ્યા છે. જો આર્યાને વરિયાળી ચાલુ થઈ ગઈ છે. જો અહીંયા આ બધી જો હજી ઝાકળ ભર્યો જ છે. ફોગી વાતાવરણ છે. જો અત્યારે આમ બધી ધૂંધળું દેખાય, ઝાકળ. વાવ, મસ્ત જીરું રેડી છે. જો હજી કંઈ વાંધો નથી, કંઈ રોગ બોગ નથી, એટલે સારું. તો હવે જઈએ ઘરે આજે કામ બામ કરીએ, ઘરે જઈએ. ફાઇનલી મિત્રો અત્યારે આપણે જઈએ છીએ પૂળા ભારા હારવા. શેઢો વાઢવાનો હોય. અને જો આપણે બોર ખાવા ગયા હતા, ગીજું ભરી લાવ્યા છીએ. જો તમને બતાવું, બોર જો પાકલ વીણી આવ્યા છીએ. અને હવે અહીંયા હારવાના છે. આમાં ભરીને પૂળા હારવાના છે. શેઢો વાઢવા ગયા બા ત્યાંથી પૂળા આપણે ઘરે કરવા દેવાના. તો એ સાઈડ જઈએ હવે પૂળા હારવા. તો સામે કણે વાટે છે મારા બા, વાટે. મિત્રો બપોર પછીનો સમય થઈ ગયો છે ને આપણે ગામમાં એક પ્રસંગમાં ગયા હતા, વિવાહમાં. ત્યાંથી પાછા આવી ગયા, કપડાં બદલાઈ ગયા. હવે પાઈએ શેરડી આજે. અને જો શૈલેષને લગબેને આવી ગયા. આજે શનિવાર હતો એટલે બપોરે સ્કૂલ હતી, બપોર પછી આવી ગયા આ લોકોથી. તો હવે અત્યારે જો ઠામડા અહીં બધા વાસણ આવી ગયા, કારણ કે હમણાં અહીંથી પાણી ભરવાનું છે અને આપણે શેરડી પાવાનું છે. એટલે હમણાં એમાં પાઈ દઈએ. જો ફૂંકાય છે આમ જોઈને, તો ફટાફટથી હું શેરડી પાઈ દઉં. એટલે આપણે હવે મોટર ચાલુ કરી દીધી છે. અને હવે જઈએ ત્યાં પાણી લગભગ બસ આવવાની તૈયારીમાં છે, આવી ગયું. તો હવે બસ શેરડી પાવી. આ બાજુ પાણી આવી ગયું. હવે આ બધા પાસણ ભરી લઈએ. એક અહીંયા ચૂકીને આવે છે. ચાલો થઈ ગયું રેડી. હવે પાણી બધે જાય છે નાકા વાળી ઘડી. શેરડી તો 5-10 મિનિટમાં હમણાં ખવાઈ જાય, છૂટી પાણી નહીં છૂટે ત્યાં સુધીમાં ખવાઈ જાય. ફટાફટ જાય છે ને એટલે નહીં વાંધો આવે. ફાઇનલી આપણે શેરડી પાઈ લીધી છે. અને હવે પાઈ છે ઝાડવા, આંબા, ચીકુડી ને જામફળી ને પપૈયા ને કેળ ને લીંબુડી ને એવું બધું પાવાનું કામકાજ ચાલુ છે. અહીંયા જો ડારની મોટર ચાલુ છે, આ બાજુ કૂવાની મોટી મોટર ચાલુ છે. મોટી મોટરથી જો અહીંયા લગીને તો આવી ગયું. હવે બસ હવે બંધ કરીએ એટલી જ વારમાં આ બધા પવાઈ જશે. આંબાને જો મળી ગયું, ખામણું ભરાઈ ગયું. આંબાને જો અહીં મોરે આવવાનું ચાલુ થઈ ગયું છે. એટલે હવે થોડાક દી પાઈ પછી કેરીઓ આવશે. જામફળે છે હજી તો નાના, પાકલે છે થોડા છે. સહેલો આવી ગયો શેરડી લઈ. મિત્રો અત્યારે સાંજ થઈ ગઈ છે અને અત્યારે થાય છે અડદિયાની તૈયારી. જો માવો લઈ લીધો છે, સાઈડ દૂધ ને અડદનો લોટ મોણ દેવાનું છે. આ સાઈડ જો કાજુ બદામ રેડી કપાઈ ગયા છે. અને હવે અમે બધા અને આમ છૂટો પાડી દેવી માવાને. જો આ બાજુ હજી દ્રાક્ષ ને બદામ ને ગુંદર હજી તો એવું પડ્યું છે, તળવાનું છે. અને થોડીક રહીને હમણાં કારીગર અમારા ભાઈ આવે છે, એ બનાવી દે. અત્યારે સાંજનો સમય થઈ ગયો હતો. જોઈ લો ભેંસો પાવા આવી ગયા હતા. ભેંસો વગેરે પાઈ દીધી. હવે પાછી જઈને ઘરે બાંધી દઈએ દૂધની ત્રણેયને. થોડી વાર પછી દોવામાં આવશે એટલે હવે પાણી પાઈને જવા દઈએ ઘર સાઈડ. જો જાય છે આ સાઈડ છે લીંબી. તો ફટાફટ બાંધી દઈએ હવે.